નમસ્કાર દર્શક મિત્રો, સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો ઔરંગા નદીની જે સપાટી છે તે સતત વધી રહી છે અને આ છે કૈલાસ રોડવાળો બ્રિજ જે ઘણો નીચો હોવાથી આને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ઔરંગા નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બે કાંઠે વહી રહી છે અને તમે અત્યારના જે દ્રશ્યો જે છે તે તમે જોઈ શકો છો કે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે અને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય, કોઈ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે થઈને હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો અવર જવર ન કરે અને હાલ આ બ્રિજ જે છે તે લોકોના અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। પાણીનું લેવલ જે છે તે તમે જોઈ રહ્યા છો, સપાટી સતત વધી રહી છે। આસપાસના વિસ્તારોના લોકોને પણ જાણ કરી દેવામાં આવી છે, કારણ કે છેલ્લા કેટલાક વખતથી, કેટલા દિવસ સુધી જે રીતે વરસાદનું જોર વધ્યું છે, સમગ્ર રાજ્યમાં જે વરસાદનું જોર વધ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી હતી અને એ પ્રમાણે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને ઔરંગા નદી જે છે તે હાલ ભયજનક સપાટી પર વહી રહી છે, કારણ કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે। એના કારણે ઔરંગા નદીનું જે જળસ્તર જે છે તે વધી ગયું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યા છે, કારણ કે લોકોના અવર જવર માટે થઈને આ કૈલાસ રોડ ઉપરનો જે બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે સાવચેત રહો અને આ રસ્તા જે છે તે હાલ વાહન વ્યવહાર માટે, લોકો માટે બંધ કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો આ રસ્તા પરથી નીકળે નહીં, કોઈ પ્રકારની જાનહાનિ ન થાય અને તંત્રએ સતત અપીલ કરી છે કે જાગૃત રહો। અને અત્યારે તો હાલ જો તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ વધારે છે અને ઔરંગા નદીનું જળસ્તર જે છે તે સતત વધી રહ્યું છે। એના કારણે સાવચેતીના ભાગરૂપે આ ખાસ આ પગલાં લેવામાં આવ્યા છે અને આ રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ બ્રિજ તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ વલસાડ જિલ્લામાં, આસપાસના જિલ્લાઓમાં ઘણા બધા રસ્તાઓ જે છે તે પણ બંધ કરવામાં આવ્યા છે, કારણ કે હાલ જે પરિસ્થિતિ જે છે તે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હજુ પણ ચાલુ છે અને આગામી સમયમાં પણ હવામાન વિભાગની આગાહી છે કે હજુ 5 દિવસ જે છે તે ભારે છે, વરસાદની આગાહી છે। અને અત્યારે હાલ પણ આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ ચાલુ જ છે, જેને લઈને આ પરિસ્થિતિ અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે। પાણીનું લેવલ જે છે તે વધી રહ્યું છે, પરંતુ ઉપરથી અત્યારે હાલ તો પાણી નથી વહી રહ્યું, પરંતુ સપાટી ભયજનક છે। તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે અત્યારે ઔરંગા નદી થોડીક જ બાકી છે અને સતત લેવલ જે છે તે પાણીનું એ વધી રહ્યું છે। આસપાસના લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે સાવચેત રહો। હાલ પોલીસ પણ સતત હરકતમાં છે, ધ્યાન રાખી રહી છે, તંત્ર પણ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને અને તંત્ર દ્વારા ખાસ લોકોને પણ અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર જે છે કે છીપવાડ ને બધા ગણી શકીએ આપણે કે જ્યાં સૌથી પહેલાં આ પાણી જ્યારે ભરાય છે ત્યારે પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ એ વિસ્તારમાં થાય છે, ત્યારે ખાસ કરીને એ વિસ્તારના લોકોને પણ જાગૃત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। જો તમે બહાર નીકળો છો તો પ્લીઝ જરા ચેક કરીને જ નીકળો, કારણ કે ઘણા બધા રસ્તાઓ જે છે તે તંત્ર દ્વારા હાલ બંધ કરવામાં આવ્યા છે। જે વરસાદની હાલ પરિસ્થિતિ છે તેના ભાગરૂપે ઘણા બધા રસ્તાઓ હાલ અત્યારે બંધ છે, ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તાર જે છે, એરિયા છે, ત્યાંના રસ્તાઓ ખાસ કરીને બંધ છે। રસ્તાઓની પરિસ્થિતિ પણ ઘણી બધી ખરાબ છે અને તમે પણ જો ઘરની બહાર નીકળી રહ્યા છો, સૌથી પહેલાં તો કામ વગર ઘરની બહાર ન જ નીકળો, સાવચેત રહો। પરિસ્થિતિ પર સતત તંત્ર તો નજર રાખી રહ્યું છે, પરંતુ આપણે પોતે પણ થોડું જાગૃત રહેવું પડશે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ થોડી ટેન્શનવાળી પરિસ્થિતિ છે। આ પાણીની સપાટી, પાણીનું લેવલ જે છે તે દેખાઈ રહ્યું છે અત્યારે, બસ થોડુંક જ બાકી છે પિચિંગ ઉપર પાણી આવવા માટે થઈને, અને એના માટે થઈને જ કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે તંત્ર દ્વારા હાલ આ પગલાં લેવામાં આવ્યા છે અને જે એના માટે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ લોકો અહીંયાથી અવર જવર ન કરે, કોઈ વાહન વ્યવહાર અહીંયાથી પસાર ન થાય। અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારના લોકો છે તેને હજુ પણ અપીલ કરવામાં આવી રહી છે કે બહાર ન નીકળશો અને સાવચેત રહો। અને ખાસ કરીને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ને ત્યારે ઘણી બધી અફવાઓ ફેલાતી હોય છે, ઘણા ખોટા સમાચાર લોકો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે, એટલે એ પણ એક ખાસ અપીલ છે કે કોઈ પણ સમાચાર પર ભરોસો ન કરો। જે સરકાર દ્વારા જે સમાચાર આપવામાં આવે છે, તંત્ર દ્વારા જે તેની ઓફિશિયલ સાઇટ પરથી જે સમાચાર આપવામાં આવે છે તેને જ માન્ય રાખો। અને અત્યારે પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે, તંત્ર સતત નજર રાખી રહી છે, તંત્રની ટોટલી વોચ ગોઠવવામાં આવી છે। હાલ અત્યારે ક્યાંય પાણી ભરાયા નથી, પરંતુ ભરાઈ શકે છે, કારણ કે ઉપરવાસમાં જે પરિસ્થિતિ છે, વરસાદ બહુ ભારે છે અને ઉપરવાસના ભારે વરસાદના કારણે જ હાલ ઔરંગા નદી જે છે તે બે કાંઠે વહી રહી છે, તેની સપાટી સતત વધી રહી છે। તો સાવચેત રહો, સજાગ રહો
અને સુરક્ષિત રહો અને ખોટી અફવાઓ જે લોકો ફેલાવે છે તેના પર વિશ્વાસ ન કરો અને સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અમે તમને અપડેટ આપતા રહીશું કે હાલ શું પરિસ્થિતિ છે. જો કોઈ એવું કોઈ પરિસ્થિતિ લાગશે તો સતત અમારા દ્વારા તમને અપડેટ કરવામાં આવશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અફવાઓથી દૂર રહો.